નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ શહેરના બીજેપીના નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ત્યારે આ અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ શહેર ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે નરી આંખે જોઈ શકાય તે રીતે વડોદરામાં છેલ્લા 30 વર્ષની ભાજપનું શાસન છે, ત્યારે ભાજપના નેતાઓનો વિકાસ થયો છે. વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીમાંથી ભણી આગળ આવ્યા છતાંય માતૃ સંસ્થા બચાવવા માટે પણ કોઈ આગળ આવતું નથી. વધુમાં તેમણે જણાવ્યું છે કે વડોદરા શહેરના કોર્પોરેશનમાં પણ આજે પૂર આવ્યું છે, જે 1-2 વાર નહીં પરંતુ 3 વાર પૂરની પરિસ્થિતિ આવી છતાં પણ કોર્પોરેશન દ્વારા વેરો માફ કરવામાં આવતો નથી. લોકોને આજે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આજે પાયાની સુવિધા નથી મળતી. લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું હોવા છતાં પણ વેરાની આંખ બંધ કરીને ઉઘરાણી કરી રહ્યા છે. ત્યારે વધુમાં તેમણે જણાવતા ઉમેર્યું છે કે વડોદરા શહેરમાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં કેસ્ટ્રોલ નથી મળ્યું. આમાં આખું ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલે છે. વડોદરામાં રોડ રસ્તાની સુવિધાઓ લખોટી ગબડે તેવા રોડ આપવાની વાત કરી હતી. આજે માણસો લખોટીની જેમ ઉછળી રહ્યા છે. આ વડોદરાની આવી દુર્દશા કરી છે. વિશ્વામિત્રી નદી પર આજે પણ દબાણો છે, છતાં શા માટે તોડવામાં નથી આવ્યા? આગામી દિવસોમાં વધુ પુરાવા સાથે અમે બોલીશું તેમ તેમણે જણાવ્યું છે. નરી આંખે જોઈ શકાય એવું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરામાં શાસન છે. અને આપ સૌ મીડિયાના મિત્રો પણ જાણો છો કે આ વડોદરા શહેરમાં એક હતું શાસન હોવા છતાં કોર્પોરેટરો ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે, સાંસદ ભાજપના છે, તો પણ વડોદરાનો વિકાસ ના થઈ શક્યો. વિકાસ ભાજપના નેતાઓનો થયો. અને આવનારા દિવસોમાં મુદ્દાને લઈને કોંગ્રેસ પાર્ટી આવેદનપત્ર પણ આપશે. અમે દરેક જગ્યાના એ પુરાવા પણ ભેગા કરી રહ્યા છે. અને આપ પણ જાણો છો કે શોર્ટ ટાઈમમાં કોણ કેવી રીતે આગળ આવી ગયા. જે ભૂતકાળમાં હું તમને આખી ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યો છું. આમાં એ તમામ લોકો જે 30 વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે, હું તમને અગાઉ પણ કીધું કે આ વડોદરા શહેરમાં જે લોકો એમએસ યુનિવર્સિટીમાંથી નેતાગીરી કરીને નીકળ્યા અને શહેરમાં રાજકારણમાં આવ્યા, આજે માતૃ સંસ્થા બચાવવામાં એમને કોઈ રસ નથી. અને વડોદરાની કોર્પોરેશનમાં પણ આજે તમે જુઓ કે જે પૂર આવ્યું વડોદરા શહેરમાં 1 વખતની 2 વખતની 3 વખત, અને જે વડોદરાની પ્રજાએ ભોગ્યું છે, આજે પાયાની સુવિધા તો નથી મળતી. તમે વિચાર કરો, અમે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી કે ભાઈ જે વેરો છે એ વેરામાં માફી આપો. કેમ? કારણ કે આ વખતે લોકોને આર્થિક નુકસાન થયું છે. તે છતાં આ લોકો આંખ આડા કાન કરીને જે વેરાની ઉઘરાણી ચાલુ કરી, અને આજે પણ પ્રજાને કોઈ રાહત નહીં. આજે પણ વડોદરા શહેરમાં અમુક વિસ્તાર એવા છે જ્યાં કેશડોલ નથી મળી. એટલે આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? રોડ રસ્તા, વડોદરામાં રોડના કૌભાંડ થાય, એમાં વડોદરાને ખાડોદરા નામ પડી ગયું. લખોટી ગબડે એવા રોડ આપીશું જે કે માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા. અને વડોદરાની જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની જે દુર્દશા કરી, આજે પણ વિશ્વામિત્રીની નદીની આજુબાજુ જે દબાણો છે, જે નરી આંખે જોઈ શકીએ, દબાણો કેમ નથી તોડતા? જે ભ્રષ્ટાચાર નથી. તો આ ભ્રષ્ટાચાર, આ કોન્ક્રીટના જંગલો, સિમેન્ટના બિલ્ડિંગો કોના રાજમાં બન્યા? વિશ્વામિત્રીના પાણી જવાની જગ્યા કોને રોકી? આપ સૌ પણ પ્રેસ મીડિયાના માધ્યમથી બતાવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં તમે પણ તપાસ કરજો કે જે લોકો પહેલાં ચૂંટણી નહોતા લડ્યા, કોઈ ઇલેક્ટેડ નહોતા, ત્યારે શું હતા અને આજે એમની પાસે શું છે. આ બધો પણ તપાસનો વિષય છે. લોકશાહીની ચોથી જાગીર છે મીડિયા. આપ સૌ બધું જાણો છો. આવનારા દિવસોમાં આ બાબતમાં વધુ વિગતવાર અમે ખુલાસા સાથે બોલીશું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.